श्री छत्रपति शिवाजी सहकारी मंडળી લિમિટેડ દ્વારા નવી 3 યોજનાઓ લોન્ચ કરવામાં આવી। હિન્દુ નવ વર્ષ અને ગુડી પડવાના પવિત્ર અવસરે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ 3 નવી કલ્યાણકારી યોજનાઓનો શુભારંભ કર્યો છે। સંસ્થા તેના સભાસદો માટે હંમેશા નવીન વિચારો સાથે સમાજને ઉપયોગી થવાના પ્રયાસો કરતી હોય છે। શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના અંગદાન માટે પ્રોત્સાહન આપી રહી છે। આજના સમયમાં અંગદાન એક મહત્વપૂર્ણ માનવતાવાદી પગલું છે। જીવન બચાવનારી આ સેવા પ્રત્યે વધુ લોકજાગૃતિ લાવવા સંસ્થાએ શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે। આ યોજનાની હેઠળ જે સભાસદ અંગદાન કરશે તેમના પરિવારજનોને ₹25,000ની સહાય આપવામાં આવશે। ઉપરાંત સભાસદ સહાય યોજનાની મળવાપાત્ર રકમ પણ અલગથી આપવામાં આવશે। સાથે જ બીજી યોજનામાં શિવ કલ્યાણ પુત્રી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે છે। દીકરીઓના જન્મતે પ્રોત્સાહન અને ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગાઉ શરૂ કરાયેલી શિવ કલ્યાણ પુત્રી યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે। પહેલાં 20 વર્ષની ઉંમરે દીકરીને ₹5,000 આપવામાં આવતા હતા, જે હવે વધારીને ₹20,000 કરવામાં આવ્યા છે। ત્રીજી યોજનામાં શતાબ્દી સન્માન યોજના છે, જે 100 વર્ષના દીર્ઘાયુષી સભાસદો માટે છે। 100 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર સભાસદોને સન્માન આપવા માટે શતાબ્દી સન્માન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં જે સભાસદ શતાબ્દી પૂર્ણ કરશે તેમને 1 લાખની રકમ આપવામાં આવશે। આ અવસરે 2 સભાસદોએ અંગદાન કરવાની જાહેરાત કરી હતી, જ્યારે સંસ્થાના પ્રમુખ ગૌરવ પવડે પોતે પણ અંગદાન કરવા પ્રતિબદ્ધ થયા હતા। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેએ જણાવ્યું હતું કે આ યોજનાઓ માત્ર સહકાર જ નહીં પણ સમાજ કલ્યાણ માટે અમારું એક નાનકડું યોગદાન છે। અમે આશા રાખીએ છીએ કે વધુને વધુ સભાસદો આ યોજનામાં જોડાય અને માનવતાના ઉત્કર્ષ માટે એક પગલું ભરે। આ 3 યોજનાઓ સંસ્થાની સમાજ સેવા પ્રત્યેની વચનબદ્ધતાનું એક ઉદાહરણ છે અને તે લોકોમાં એક નવી ચેતના જગાવશે। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ એ સંસ્કારી નગરી વડોદરાની સંસ્થા એવી છે કે જે સદૈવ રાષ્ટ્રને પ્રેરણા મૂર્તિરૂપ થતી હોય છે અને લોકોને નવી પ્રેરણાઓ અને નવી ચેતનાઓ આપતી સંસ્થા છે। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના સ્થાપનથી અત્યાર સુધી વિવિધ એવી યોજનાઓ લાવી છે કે જે ભારતમાં પ્રથમ હોય છે। જેવું મતદાન અવેરનેસમાં આજથી 10 વર્ષ પહેલાં લાવેલી કે ભારત સરકાર આના માટે મતદાન જાગૃતિ માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, તો એક સંસ્થા શું પોતાનું કોન્ટ્રીબ્યુટ કરી શકે તેના ભાગરૂપે અમે લોકોએ મતદાન જાગૃતિનો અભિયાન લીધેલો। તેની જોડે ધીરે ધીરે પુત્રી યોજના, કન્યાદાન યોજના એવી ઘણી યોજનાઓનો અમે લોકોએ અમલીકરણ કરેલું અને આજે વિશ્વમાં પડકારરૂપ જે વિષય છે કે અંગદાન, 1 લાખ લોકોએ 1 જણ અંગદાન કરતું હોય છે, તો એને જીવનમાં જીવતે જીવ આપણે ઘણા કાર્યો કરતા હોય છે, પણ મર્યા પછી જીવી જવું એનું સાચું જીવન ઉદાહરણ એટલે કે અંગદાન। તો આપણે મૃત્યુ પછી આપણા પછી નવજન્મને જો જીવન આપી શકતા હોઈએ તો અંગદાન એ બહુ મહત્ત્વનું દાન છે। આપણા હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કાર કીધા છે, 16 સંસ્કાર તો ખરા, પણ અંગદાન એક આપણે એવું પોતે જ એડોપ્ટ કરીએ એવું દાન કે જેથી નવજીવોને આપણે જીવન આપી દઈએ। તેની જોડે આજે જે ₹5,000 છોકરીઓના જન્મને વધાવી લેવા માટે આપતા તેને 20,000 કર્યા અને જે સભાસદ શતાબ્દી મહોત્સવમાં જાય છે કે જેઓ 100 વર્ષના થાય છે તેવા સભાસદોને ₹1 લાખ આપવાનું આજે લોન્ચિંગ કર્યું છે। અને આ જે અંગદાન યોજના છે એને અમે લોકોએ નામ આપ્યું છે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના। એટલે કે છત્રપતિ શિવાજી મહારાજે એમના જીવનમાં જે રીતે ટૂંકા જીવનમાં વધે કેવું જીવવું એ બતાવી ગયા, તો આપણે આપણા જીવનમાં આપણે લોકો માટે કેવું જીવવું અને મૃત્યુ બાદ લોકોમાં કેવું જીવવું જોવું એનું એક ઉદાહરણ છે। અને આજે તમારા 2 સભાસદોએ અંગદાનની જાહેરાત કરીને એની જોડે હું પોતે બી આજે જાહેરાત કરી છે। એટલે એક છે કે વડોદરાની સંસ્કારી નગરી ખાલી આજે આ વિષય થયો તો આ ઘણો સારો પોઝિટિવ થઈને 3 જણે અંગદાન માટેની પહેલ કરેલી છે।